તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો આજે આપણે આવી ગયા છે આપણી જ વાડીએ, જેમાં આપણે વાવી છે જુવાર. અને જો હવે કાકાને અમે બે આવ્યા છીએ દવા છાંટવા. જે આપણે દવા છે, આપણે તમને ખબર હોય તો કે સાવ ખડનો નાશ કરી દે એ દવા આપણે છાંટવાની છે. ખડ મિત્રો થોડુંક વધી ગયું હતું, એટલે મેં કીધું કાકાને વાત કરી. કાકા કે દવા હું લાવીશ એટલે એવી લાવીશ કે બધું ખડ બરી જશે, હાવ ખડનો નાશ થઈ જશે. અને જોઈ લો કાકાએ વર્યો છે પોપ ને, જો કેવા મસ્ત આમ તમે જો નજારો જોવો ખાલી. અને એમાં મિત્રો વાડીનો નજારો એટલે કે કાંઈ ઘટે નહીં. અને ફીણ કેવા હોય એ તો જોવો મિત્રો, પંપ ભરાઈ ગયો. અને દવા મિત્રો એટલી ડેન્જર છે ને કે આને છાંટતી વખતે બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. અને એ દવા જો આપણે છાંટવા પગી ગયા છીએ. પંપ લેતા આવ્યા, પાણીનો એક કેલ્બો ભરતા આવ્યા, ડોલ લેતા આવ્યા અને દવા લઈને આવતા રહ્યા છીએ દવાડી આપણે. હવે ખડ તો ગયું સમજો, એક કાન બે કટકા એટલે સીધું ખડનું તો હવે જળ મૂળથી ઉખાડી જ નાખવાનું થાય છે. તો હવે કાકાએ જો પંપ ભર્યા છે અને હવે આપણે છાંટવાની છે દવા. જોઈ લો બાકી ફીણ કેવા વર્યા છે ડોલમાં જો ખાલી. અને એ હવે જો આપણે નાખી છે, આપણે પાણી નાખીએ છીએ પંપમાં, દવા બે મિક્સ કરી. અને હવે આપણે તમને દવા બતાવું કઈ આપણે છાંટી. જોઈ લ્યો આપણે આ છે સોલારો. આપણે જે સોલારો આપણે ખડને નાશ કરવા માટે બેસ્ટ દવા એટલે કે સોલારો. જોઈ લો તમે સોલારો, આ આપણે આ ટાઈપની દવા આવશે, તમને હું બતાવી દઉં. જો આ રીતની આવે અને આ રીતની આપણે જે તમારે એમાં જે માપ આપ્યું હોય એ રીતની નાખવાની. એટલે ખડ સમજો ને હાવ નાશ થઈ જાય. ઝાડ છે, પછી અમુક પાક આવે એ આપણે જ્યાં તમે એગ્રોએ લેવા જાઓ ત્યાં આગળ એ તમને કહી દે કે આમાં કામની છે, જેમાં ખડ હોય એમાં. બાકી જોઈ લો આખું એનું જે પ્રોસેસ છે, કઈ રીતનું આપણે શું કેટલી દવા નાખવીને એ બધું પ્રોસેસ છે, હું તમને બતાવું. જુઓ આ રીતનું આખું તમને એમાં સમજાય એવું દશે બધું. એટલે ન ખબર હોય, જોકે એગ્રોએ જાય એટલે આપણને ચોખ્ખું જ કહી દે કે આ આટલું નાખવાનું એમ. તો હવે જોઈ લો આપણે હવે છાંટી દઈએ દવા આપણે. જુઓ તમે, અને જુઓ આ આપણી ઝાડ છે, આપણી પોતાની વાડીએ આપણે છીએ અત્યારે. અને પોતાની વાડીએ મિત્રો બધી વસ્તુ આપણે બેસ્ટ જ નાખતા હોય, તમને ખબર છે. જો આ ખડ છે, આને હાવ એટલે હાવ ચરમૂળથી દુખાડી નાખવાની વાત છે. હવે બારી નાખીએ ઊભે એવી વાત કરી નાખીએ હવે આપણે. જોઈ લો હવે. અને હવે આપણે તમને હું પૂરી આખી કઈ રીતનું આપણે જો દવા છાંટવાની હોય, જે સિટીના હોય એને ન ખબર હોય, ગામડાવાળાને તો રોજનું થયું એટલે એને તો બધાને ખબર હોય. બાકી જોવો આ આપણી વાડી છે, નવડી ઝાડ થઈ છે, આ આશરે થઈ છે મહિના દિવસની ઝાડ. જોઈ લ્યો તમે કઈ રીતનું છે. જો કાકા તો છાંટવાનું શરૂ કરી દીધું છે, તમે જોવો એમ જ. હું તમને બધું પૂરેપૂરું પ્રોસેસ બતાવીશ. અને હવે મારો કાકો લીધો પંપ ને માર્યો હવે જોટો કર્યું શરૂ. જોઈ લ્યો જય બાકાજી બોલાવતા જાય લીધે. જોઈ લ્યો હવે તમે. અને એમાં આપણે તો જો ફ્રેમ લગાડી દીધી ને હવે જોઈ લ્યો કેમ. બાકી કાકો મારો આયલો આવે કે નહીં, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો એવી રીતે આયલો આવે કે નહીં મારો કાકો, કટે નહીં કાંઈ. અને મિત્રો ખેડૂત માણસો એટલે કેવો બધું ફાવે હો મિત્રો આપણને. જોઈ લ્યો એમાં કાકા કે હું છાંટું તું વિડીયો શૂટ કર, એટલે મેં કીધું વાંધો નહીં. એમાં જોઈ લો આપણી ઝાડ જો લીલી ઘાસ છે, જુઓ તમે કઈ રીતનું છે. પડખે છે એ કાકાની વાડી છે આંબાવાળી. આપણે આપણી વાડીમાં મિત્રો નાખવા છે, હવે સિઝન આવે આંબા નાખવાની એટલે આંબા નાખવા છે. બાકી હમણાં જ તે મિત્રો આપણે એક આંબાનો વિડીયો મૂક્યો, તમને કોઈ એટલો બધા માણસોએ સપોર્ટ આપ્યો એમાં એની કોઈ હદ નહીં. તમે ન જોયું તો જોઈ લેજો. આપણે સંદીપસિંહની વાડીનો વિડીયો છે, બહુ એટલે બહુ મસ્ત સપોર્ટ આપ્યો. હું ખૂબ જ તમારા બધાને હું ખૂબ જ આભાર માનું છું કે જેથી તમે મને આટલો સપોર્ટ આપ્યો કે મને એટલી પ્રેરણા મળી ને વિડીયો બનાવવાની કે એની કોઈ હદ નથી મિત્રો. ખૂબ એટલે ખૂબ મને બહુ જ મજા આવી મિત્રો. એવો ને એવો પ્રેમ બધામાં બતાવો એટલે ડેઈલી મિત્રો હું પ્રોમિસ કરું કે હું તમને ડેઈલી નવા ને એટલા મસ્ત વિડીયો હું તમને આપીશ ને એની કોઈ હદ નહીં એમ. અને તમે કોમેન્ટમાં મને કહેજો કે આ ટાઈપનો આપણે વિડીયો જોવે છે, ખેતીવાડીનો જોવે કે બ્લોગ આપણે બીજા બ્લોગ જોવે છે કે ટ્રાવેલિંગના જોવે છે. તમે કહેશો એ બ્લોગ તમે જેમ કહેશો ને એ રીતના વિડીયો આવશે. બાકી કોમેન્ટ મારવાની જવાબદારી તમારી અને વિડીયો તમને આપવાની જવાબદારી મારી. હું ને કાકા તમારું એટલું રિસ્પેક્ટ કરીએ ને અમે બે કે એની કોઈ હદ નથી એમ. એટલે મિત્રો એ તમારી જવાબદારી છે કે તમે જે કહેશો એ વિડીયો આવશે. અને બાકી અમુક માણસોની એમાં એ વિડીયોમાં કોમેન્ટ હતી કે તમે ખોટી માહિતી આપી. નહીં ભાઈ, તમે ખુદ આવીને જોઈ જાઓ, અમે ખોટું નથી આપતા કોઈ માહિતી, સમજાણું. એટલે ખોટી એવી કોઈએ કોમેન્ટ કરવી નહીં કે તમે આ ખોટું આપ્યું ના તે નહીં. અમે જે હશે એ સાચું કહેશું.
બાકી અમારે એવું કાંઈ છે નહીં તમ તારે. અને તમે જેમ કહો એ વાત સાચી, બાકી અમે માહિતી ખોટી આપતા નથી. અને જે આ જે છે એ તમારી વિડીયોની સામે જ છે. એ વિડીયોમાં તમે બે ચાર જણા એવા હતા કે કંઈક એમ કહેતા હતા કે તમે ખોટી માહિતી આપીને તમે આમ ને તેમને. મિત્રો જેનું માર્કેટમાં હાલે ને એના વિરોધે થાય જ, એ તો તમને ખબર જ છે. એટલે 100 વાતની એક વાત કે જે માહિતી આપશું એ સાચી આપશું. બાકી જોઈ લો આપણી વાડી છે ને જો કાકા અત્યારે પંપ સાટે છે. આશરે લગભગ પાંચ પંપ અમે સાંટ્યા છે મિત્રો. જો હું તમને પૂરો વિડીયો બતાવું છું અને તમને વિડીયો બહુ મસ્ત લાગતો હોય મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટો મારો તમ તારે, પણ હાવ આવી ન મારો કે અમારી પર વિશ્વાસ તમને હાવ ઉડી જાય એવી કોમેન્ટો ન મારો. તમારા લીધે બીજા કોમેન્ટ જોતા જ એને ખરાબ લાગે કે આ સાવ આવા વિડીયો ખોટી માહિતી આપતા છે એમ વાત છે. એટલે તમને ભાઈ વાત બધી તમારી સાચી. બાકી જોઈ લો હવે કાકા એ બોલાવી છે બાકાજી કી, અને એમાં કઈ મિત્રો ઘટે નહીં. અને કાકા અમારા બોલાવે બાકાજી કી એટલે એમાં કઈ બીજી વાત હોય નહીં. બાકી જોઈ લો જાયન ગાડી ટોપમાં, એમાં કઈ ઘટે જ નહીં. આપણે ગાડી ટોપમાં દો મિત્રો. બાકી જોઈ લો બેકગ્રાઉન્ડ જોવો ખાલી, અને યા નેચરલ, ફૂલ નેચરલ એમ જોઈ લો. બાકી અને ગાડી કાકા કે ટોપમાં જ આંકવાની થાય છે, બાકી નાની વાત કરવાની થતી જ ના. અને કોઈ ઈચ્છા હોય એક બે પોપ મારવાની તો આવતા રહેજો. વાડીમાં છાંટવાની, પોપ ન મારતા, ખોટા પોપ ન મારતા કે અમે આમ ને તેમ ને એવા. અમને ખોટું ઓલું નથી જોતું. ખાલી આ તો ઈચ્છા થતી હોય કોઈને બે પોપ છાંટવા આવવાની તો કહેજો તમ તારે. જોઈ લો બાકી કાકુ તો અમારે જો હજાર જ છે. બાકા ઝીકી જ બોલાવે. જોઈ લ્યો કટેની. બાકી કયો મિત્રો તમે ક્યાંથી છો અને તમે અત્યારે તમારી વાડીમાં શું શું મોલ છે, તમે કયા સિઝનમાં કયો મોલ લ્યો એ પણ થોડુંક જણાવતા રહ્યો. બાકી તો તમને કહું અત્યારે સાંજનો ટાઈમ છે એટલે ખૂબ જ અત્યારે મસ્ત માહોલ છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત માહોલ છે. બાકી જોઈ લો એક બાજુ તમને હું બતાવું, એક બાજુ જો સૂર્ય છે અને બીજી બાજુ જોઈ લો ચંદ્ર છે ને. બાકી નજારો જોવા જેવો. જોઈ લો આ ચંદ્ર છે પછી સૂર્ય મેં બતાવ્યું બે બાજુ એમ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ બીજા બ્લોગ.